નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિનો એટલે કે મોહરમ દરમિયાન કરબલાના મેદાનમાં મહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓ હક અને તેના જંગમાં શહીદ થયા હતા। તેઓની શહાદતને યૌમે આશુરા તરીકે પ્રતિવર્ષ મોહરમની 10મી તારીખે મનાવવામાં આવે છે। આ પાવન દિવસની પરંપરા અનુસાર નાપાડવાલે બાપુ ફાઉન્ડેશન દ્વારા SSC હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સગાઓને ભોજન આપવામાં આવ્યું હતું। ભૂખ્યાને ભોજન અને ગરીબોને સહાયરૂપ થતા યુનિટી યુથ ફાઉન્ડેશનના સહકારથી નાપાડવાલે બાપુ ફાઉન્ડેશન દ્વારા મહોરમના પર્વ નિમિત્તે SSC હોસ્પિટલ ખાતે 300 જેટલા દર્દીઓ તથા તેમના સગાઓને પાણીની બોટલ તેમજ વેજ પુલાવ પીરસવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાપાડવાલા બાપુ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પીરે તરીક્ત સૈયદ હસન અલી નાપાડવાલે બાપુએ કરબલાના શાહિદે આઝમ હઝરત ઇમામ હુસૈન વિશે જણાવ્યું હતું। એ ભોજનના પ્રસંગે યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજિદભાઈ પઠાણ, મોહમ્મદ હુસૈન શેખ અને બાવામાનપુરાની ટીમ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.